નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HM ગુજરાતી ચેનલ પર। મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના 2024 વિશે મેં અગાઉથી તમને આ ચેનલ પર એક વિડીયો બનાવી માહિતી આપી હતી, જેમાં તમને જણાવ્યું હતું કે કોણ કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે, તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભર્યા પછી તમને કઈ કઈ વસ્તુનો લાભ મળવાનો છે। તો તમે જો એ વિડીયો ના જોયો હોય તો આ ચેનલ પર એ વિડીયો મૂકેલો છે, તમે એ વિડીયો પહેલાં જોઈ લેજો। અને મિત્રો, એ વિડીયોમાં મેં ખાલી તમને એ યોજના વિશે માહિતી આપી હતી, પરંતુ વિડીયો નીચે ઘણી બધી કોમેન્ટ હતી જેમાં પૂછ્યું હતું કે તમે મોબાઈલની મદદથી ફોર્મ કેવી રીતે ભરાય તેના પર એક વિડીયો બનાવજો। તો મેં એના લઈને આ વિડીયો બનાવું છું, જેની અંદર આજે આપણે વાત કરીશું કે ફ્રી સિલાઈ મશીન યોજના 2024નું મોબાઈલની મદદથી તમે ઘરેથી ફોર્મ કેવી રીતે ભરી શકો છો। અને એ સિવાય મિત્રો, તમે જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો તમને જણાવી દઈએ કે દરેક નવી યોજનાઓની માહિતી આ ચેનલ પર મળતી રહે છે, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ફ્રી સિલાઈ મશીન યોજના વિશે। પહેલાં વાત કરીશું કે તમે ઘરેથી ફોર્મ કેવી રીતે ભરી શકો। તો મિત્રો, તમે જ્યારે PM વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો અને ઉપર તમે જ્યારે લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરશો તો લોગિનની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે। એક તો તમે મોબાઈલ નંબરની મદદથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, બીજા નંબરે તમારી પાસે CSE ID અને પાસવર્ડ હશે તો તેની મદદથી તમે ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો, તમારે મોબાઈલ નંબરની મદદથી જો ફોર્મ ભરવું હોય તો તમારે જે બેનિફિશરી વાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, એટલે મોબાઈલ પર તમારે એક OTP મોકલવામાં આવશે। પરંતુ જ્યારે મેં આ રીતે ફોર્મ ભરવાનો ટ્રાય કર્યો હતો ત્યારે એમાં એરર આવે છે, એટલે કે સરકાર તરફથી ઓપ્શન તો આપી દીધો છે, પરંતુ હજુ સુધી તમે મોબાઈલની મદદથી ઘરેથી ફોર્મ ભરી શકશો નહીં। તમારે જો આ યોજનાનું ફોર્મ ભરવું હશે તો તમારે નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર હશે, એટલે કે CSC સેન્ટર, ત્યાં જઈને તમારે આ યોજનાનું ફોર્મ ભરી શકાશે। અથવા જો તમે ઘરેથી ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી પાસે CSE ID અને પાસવર્ડ હોવો જોઈએ। તો મિત્રો, તમારી પાસે જો મોબાઈલ નંબરની મદદથી તમે ઘરેથી ફોર્મ ભરવા માંગતા હોય તો આ ફોર્મ ભરાશે નહીં, એની અંદર એરર આવે છે। મેં 1-2 વાર ટ્રાય કર્યો છે, એને લઈને તમને આ વિડીયો બનાવ્યો છે। તો તમે જો આ યોજનાનો જલ્દીથી લાભ લેવા માંગતા હોય તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને આ યોજનાનું ફોર્મ ભરી દેજો। ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોણ કોણ આ યોજનાનું ફોર્મ ભરી શકશે તેના માટે સૌથી પહેલાં આ વિડીયો જે મૂકેલો છે તેને તો એ વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો છે અને પછી તમારે નજીકના CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું છે। તો મિત્રો, આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી રીતે નવી યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।